દાખલો 15 સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુની માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે જે આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા પહેલાં સ્વીટીનું શોધીશું. સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે એટલે ચોરસની પરિમિતિ આપણને ખબર છે સૂત્ર કે ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ એ ચોરસમાં 75 મીટર જેટલું માપ દોડે છે. તો હવે આપણે ગુણાકાર કરીશું. 75 બાજુ દરેક બાજુનું એનું 75 મીટર દરેક બાજુનું માપ છે એટલે 4 ગુણ્યા 75 મીટર. હવે 75 ગુણ્યા 4 આપણે કરીએ તો જવાબ આવશે આપણો 300 મીટર. આ જે 300 મીટર આવ્યા એ 300 મીટર કોણ દોર્યું છે? તો એ 300 મીટરનું અંતર સ્વીટી દોર્યું છે. એટલે આપણે જવાબ કરીને લખીશું કે સ્વીટી 300 મીટર અંતર દોડે છે. તો આપણે સ્વીટીનું અંતર આ શોધ્યું 300 મીટર. હવે આપણે બુલબુલની પરિમિતિ શોધીએ. બુલબુલ આપણને કીધું છે કે લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની તમને લંબાઈ અને પહોળાઈ આપી છે કે લંબાઈ એની 60 મીટર અને પહોળાઈ એની 45 મીટર કીધી છે. એટલે આપણે લંબચોરસ બાગની પરિમિતિ સૂત્ર મૂકીશું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે આપણે સૂત્રના આધારે લખીશું તો 2 ગુણ્યા બાગની લંબાઈ આપણને આપી છે 60 મીટરની વત્તા પહોળાઈ આપણને 45 મીટર આપી છે એટલે 45 મીટર આપણી પહોળાઈ. હવે આપણે 60 અને 45નો સરવાળો કરીશું. 60 અને 45નો સરવાળો કરતાં 105 મીટર આપણો જવાબ આવશે. હવે આ 105 મીટર જે આવ્યા એને આપણે 2 વડે ગુણીશું એટલે 2 ગુણ્યા 105 કરતાં જવાબ આવશે આપણો 210 મીટર. તો જો આપણે સ્વીટીની ગણતરી કરી એ 300 મીટરની આવી અને બુલબુલની ગણતરી કરી એ 210 મીટરની આવી. તો અહીંયા આપણને પૂછે કે કોણ સૌથી ઓછું દોડ્યું? તો બુલબુલ સ્વીટી કરતાં ઓછું દોડે છે. આપણે જવાબમાં એવી રીતે લખવાનું છે. આપણને એવું જ પૂછ્યું છે કે કોણ સૌથી ઓછું અંતર દોડે છે? તો આપણો જવાબમાં આવશે કે સ્વીટી વધારે દોડે છે. સ્વીટીનું અંતર 300 મીટરનું આવ્યું અને બુલબુલનું ઓછું આવ્યું. એટલે આપણે જવાબમાં લખીશું કે બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડે છે. તો આ રીતે તમારે દાખલા 15ની ગણતરી કરવાની છે. હવે દાખલો 16 લઈએ. દાખલા 16માં તમને કીધું છે કે નીચેની આકૃતિઓની પરિમિતિ કેટલી છે તે તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરી શકો તે કહેવાનું છે. તમને આકૃતિ તમારા પુસ્તકમાં દોરીને આપી છે જેમાં તમને ચોરસ કીધું છે. ચોરસની પરિમિતિ કીધી છે કે 25 સેન્ટીમીટરની છે. ચોરસની ચારે બાજુના માપ સરખા હોય આપણે સૂત્ર ખબર જ છે કે 4 ગુણ્યા બાજુની લંબાઈ એ આપણું ચોરસનું સૂત્ર જ છે. હવે આપણે એની પરિમિતિ શોધીએ તો 4 ગુણ્યા 25 સેમી. હવે 25 તો કેટલા થાય? 100 સેમી થાય. એટલે આપણે પહેલાં એની પરિમિતિ આપણે શોધી 100 સેમી. એવી રીતે બીજું તમને કીધું છે. બીજું તમને લંબચોરસ આપ્યું છે જેની લંબાઈ અને પહોળાઈ કીધી છે કે લંબાઈ તમને આપી છે 40 સેમી, પહોળાઈ આપી છે આપણને 10 સેમી. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખીશું તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા 2 ગુણ્યા લંબાઈ આપણને આપી છે 40 સેમી વત્તા પહોળાઈ આપણને 10 સેમી આપી છે. કૌંસ પૂરો લખીશું. 2 કૌંસમાં 40 અને 10નો સરવાળો 50 સેમી થશે અને 2 ગુણ્યા 50 તો કેટલા થશે? 50 તો 100 સેમી. તમે જુઓ તો અહીંયા એનો સરવાળો ચોરસની પરિમિતિ જે એ શોધી એનો પણ જવાબ 100 આવ્યો. બીનો પણ જવાબ આપણો 100 આવ્યો. હવે તમે નીચે લંબચોરસ ફરી આપ્યું છે જેમાં 30 સેમી 20 સેમી આપી છે. 30 સેમીની લંબાઈ છે અને પહોળાઈ 20 સેમી છે. તમારે આ ચારે બાજુનો સરવાળો સૂત્રના આધારે તમારે કરવાનું છે અને જવાબ તમારે અહીંયા લખવાનું છે. આવી રીતે તમને અહીંયા દીમાં ત્રિકોણ કીધો છે કે ત્રિકોણની પરિમિતિ તમારે શોધવાની છે. ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો. એટલે બધી બાજુના માપનો સરવાળો તમારે અહીંયા કરવાનો છે કે 3 બાજુ આપી છે કે 30 સેમી 30 સેમી 40 સેમીનો સરવાળો કરવાનો છે. આ જવાબના તારણ પરથી તમારે જોવાનું છે કે ચારે ચાર સંખ્યાના જવાબ કેટલા આવે છે અને તમે શું અનુમાન લખી શકો છો. જો જવાબ સરખા આવે તો આપણે લખવાનું કે બધી જ આકૃતિના જવાબ કેવા આવ્યા છે? સરખા આવ્યા છે. એટલે ચારે આકૃતિની પરિમિતિ કેટલી છે? એક સરખી છે. સરખી ના આવે તો તમારે એ પ્રમાણે જવાબ લખવાનો છે. તો તમારે જેવી રીતે આપણે એ અને બીની ગણતરી કરી એટલે તમારે સી અને ડીની ગણતરી કરવાની છે અને જવાબ લખવાનો છે.
હવે દાખલા 17ની ગણતરી આપણે જોવાની છે કે અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેકની બાજુની લંબાઈ 1/2 મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. તો જો અહીંયા તમને આકૃતિ બતાવી છે બે આલેખપત્ર ઉપર ચોરસની અને અહીંયા પણ બીજા ચોરસની આકૃતિ બતાવી છે કે જે તમારે અહીંયા ગણવાની છે કે બંનેમાં તમે જોઈ શકો છો તો અહીંયા એના જે ખાના છે તે 1 2 3 4 5 6 7 8 અને 9 આ પહેલા ખાના પણ 9 છે અને અહીંયા પણ આખા ખાના જે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે બંને ખાનાની ગણતરી 9 9ની છે. 9 ચોરસ તમને આપ્યા છે. આ બીજું ખાનું છે જે અવનીતનું છે અને પહેલું ખાનું છે તે શાલિનીનું છે. અહીંયા તમને કીધું છે કે એ લોકો 1/2 મીટરની ગણતરીથી ગોઠવે છે એટલે આ દરેક ખાનામાં કેટલો ભાગ લે છે એ લોકો અડધું ખાનું લે છે એટલે 1/2 ખાનાની ગણતરી લે છે. જુઓ અહીંયા શેરીની ગણતરી છે ને અહીંયા અવનીતની ગણતરી. દરેક ખાનામાં એ લોકો 1/2 ભાગના આકારના ચોરસ અહીંયા ગોઠવે છે. તો અહીંયા તમને કીધું છે કે આ ગોઠવણીની પરિમિતિ કેટલી થાય. હવે આ ગોઠવણી જે તમને આપી છે એની તમારે પરિમિતિ શોધવાની છે. તો અહીંયા આપણને કીધું છે કે ગોઠવણીની પરિમિતિ અહીંયા તમને બતાવી છે કે આ ચોરસમાં તમને જે પરિમિતિ આપી છે એમાં તમને કેટલા ખાના કીધા છે? 9 ખાના કીધા છે. જો અહીંયા આપણે જોઈએ તો આ બધા 9 ખાના તમને આપ્યા છે અને અહીંયા પણ 9 ખાના છે. તો આપણે એની ગણતરી કરીએ તો જો મેં તમને નોટબુકમાં ગણતરી કરી બતાવી છે કે અવનીત 9 ચોરસ ટાઇલને ચોરસ સ્વરૂપે ગોઠવે છે. બરાબર, આપણે જોયું કે દરેક ખાનામાં એક ટાઇલ્સ એટલે 9 ટાઇલ્સ એની ગોઠવેલી છે. આકૃતિમાં તમને બતાવી છે. હવે તે શું કહે છે કે દરેકનો અડધો ભાગ લેવાનો છે એટલે એને 1/2 મીટરની ગણતરી કરવાની છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણે ગોઠવણીથી જે ચોરસ બને છે એ ચોરસની લંબાઈ આપણે શોધવાની છે. તો આપણે એના અડધા ભાગ લીધા એવા 3 ખાના લીધા છે આપણે. તો 1/2 મીટર વત્તા 1/2 મીટર વત્તા 1/2 મીટર એવા આપણે 3 ખાના કર્યા છે અને આ દરેકનો આપણે સરવાળો કરીશું એટલે 1 વત્તા 1 એટલે કેટલા થશે? 3 થશે અને છેદમાં 2 સરખા છે એટલે 3/2 મીટર આપણી પાસે એ જે ગોઠવણીથી બનતા મોટા ચોરસની બાજુનું માપ થયું. હવે આપણે ચોરસની પરિમિતિ શોધીશું કે આપણે જે ગોઠવણીથી ચોરસ બનાવ્યો છે એની પરિમિતિનું માપ એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ. એક બાજુનું માપ 3/2 હોય તો બધી બાજુનું માપ પણ 3/2 થાય. તો જુઓ 4 ગુણ્યા 3/2 મીટર છે. હવે આપણે છેદ સમાન હોવાથી ઘડિયાળના આધારે આપણે ભાગાકાર કરીએ તો 2 દુ 4 થશે એટલે અહીંયા 2 ને 4 2 વડે ભાગાકાર કરીશું એટલે 2 ગુણ્યા 3 આવશે એટલે 2 ગુણ્યા 3 બરાબર 6 મીટર. એટલે આપણા એનો જવાબ આવ્યો કે આકૃતિ પહેલી જે બતાવી છે એની ગોઠવણીની પરિમિતિ કેટલી થશે? 6 મીટરની થશે. એવી રીતે તમને બીજો પ્રશ્ન આપ્યો છે કે શારી 9 ચોરસ ટાઇલ્સને આકૃતિમાં બતાવ્યા મુજબ પ્રમાણે ક્રોસ સ્વરૂપે ગોઠવે છે. આપણે બીજી આકૃતિ જે પાઠ્યપુસ્તકમાં જોઈ એમાં પણ અડધો ભાગ મેં તમને પુસ્તકમાં દોરી બતાવ્યું છે કે એને એ બીજા ભાગની આકૃતિના પણ અડધો ભાગ એને ગોઠવ્યો છે ને અડધો ભાગ એને ગોઠવ્યો છે એટલે આપણે શું કરીશું કે એના અડધા ભાગની આકૃતિનો જવાબ લખીશું. આપણો અડધો ભાગ થશે 1/2 અને તમે જુઓ કે આકૃતિના એના અડધા ભાગ પડ્યા છે તો જે અડધા ભાગ એના પડ્યા છે એ કેટલા છે? તો એ અડધા ભાગ એના 4 પડ્યા છે અને 1 મીટરનું માપ એને આપ્યું છે. તો જુઓ અહીંયા 1/2 મીટર વત્તા કૌંસમાં 1/2 મીટર વત્તા 1/2. હવે તો તમારે કૌંસમાં એની ગણતરી દર્શાવવાની છે. ફરી પાછું 1/2 વત્તા 1/2 કૌંસની બહાર વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2 કૌંસ પૂરો. અહીંયા પણ 1/2 મીટર વત્તા 1/2 મીટર કૌંસ પૂરો. ફરી પાછું એને કેટલા સ્વરૂપે ગોઠવું છે? એને આકૃતિ પર તમારે 9 ચોરસ પ્રમાણે ગોઠવવાના છે તો એની ગોઠવણી આપણે કરવી પડશે. વત્તા 1/2 વત્તા કૌંસમાં 1/2 વત્તા 1/2 કૌંસ પૂરો એટલે એક પદમાં એને પહેલું જે 1/2 છે એ કૌંસની બહાર અને બીજા 1/2 કૌંસની અંદર લખીને બતાવ્યા છે. એવી રીતે અહીંયા પણ જુઓ 1/2 પ્લસ કૌંસમાં 1/2 પ્લસ 1/2 કૌંસ પૂરો અને અહીંયા પણ જુઓ પ્લસ 1/2 વત્તા 1/2 કૌંસ પૂરો મીટર. એટલે આ પ્રમાણે તેને ગણતરી કરી છે એટલે એના કુલ કૌંસની સંખ્યા તમને જો નીચે બતાવી છે ગણીને મેં કે 1/2 કેટલી છે અને પછી આ બધા જુઓ તમને દેખાશે એ બધા 1 લખીને બતાવ્યા છે કે એનું 1 વત્તા 1 વત્તા 1/2 અને કૌંસ છૂટો પાડી દીધો વત્તા 1 વત્તા 1 વત્તા 1/2 વત્તા 1 વત્તા 1/2 અને 1 વત્તા 1 મીટર. આ રીતે એને છૂટો પાડે છે. તમે બધાને આપણે 3/2 આપણા જે આવીએ તેની ગોઠવણી કરીએ. આ 1 2 3 અને 4 આ રીતે એની ગોઠવણી કરતા અને 4 થાય છે અને આ બધા જે પદ છે આ બધા ખાનામાં અડધો એટલે 1 થાય એટલે એ બધા અહીંયા તમને એ રીતે દર્શાવ્યા છે કે 1 કરીને એનું માપ દર્શાવ્યું છે. હવે જુઓ તો 1/2 4 વખત છે. 1 2
3 અને 4 1 દૂત્યાંશ 4 વખત લખ્યા અને બધા એક એક જે માપ છે એ 8 વખત લખ્યું છે, એટલે આ થયું 1 દૂત્યાંશ 4 વખત વત્તા 8. હવે 1 દૂત્યાંશ 4 વખત છે એટલે અડધું અડધું માપ છે, એટલે 4ના આખા 2 થાય, બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં 1 1 લખી નાખીએ તો ડાયરેક્ટ આપણે સીધા 2 લખી નાખીએ તો પણ ચાલે, એટલે 1 + 1 + 8 અથવા 2 + 8 બરાબર 10 મીટર આપણી બીજી ગણતરી આવશે કે શીરીને 9 ક્રોસ પ્રમાણે ગણતરી કરી તેના ખાનાની ગણતરી આવશે 10 મીટરની આવશે. હવે તમને સીમાં પ્રશ્ન પૂછ્યો કે કઈ ગોઠવણીની પરિમિતિ સૌથી વધારે છે, તો શીરીની કે અવનીતની ગોઠવણી વધારે છે, કોની પરિમિતિ વધારે છે એ આપણે શોધવાનું છે. તો આપણે શોધ્યું તો અવનીતની આકૃતિ બીજી હતી અને શીરીની આકૃતિ 1 હતી, તો બંનેની સરખામણીમાં શીરીની ગોઠવણી જે અત્યારે શીખ્યા એ 10 મીટરની આવી, જ્યારે અવનીતની 6 મીટરની આવી, એટલે આપણે કહી શકીએ કે શીરીની પરિમિતિ સૌથી વધારે છે. હવે આગળ તમને નવો પ્રશ્ન કીધો છે કે અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળી તો કઈ રીતે ગોઠવણી કરે, તો જો અવનીત લંબચોરસ ગોઠવણી કરે તો તેને વધારે પરિમિતિ મળે. એ 1 દૂત્યાંશ ભાગના આવી રીતે 9 ખાના કરી શકે છે, 9/2 ને આવી રીતે એને લખીએ, એ લંબચોરસ ગોઠવણી કરે તો એની પરિમિતિ સૌથી વધારે હોઈ શકે. એની ગોઠવણી તમને કરીને બતાવી છે કે જો 9 દૂત્યાંશ એની પહોળાઈ આપી છે, લંબાઈ આપી છે, અને 1 દૂત્યાંશ જે આપ્યું છે એની પહોળાઈ આપી છે, તો આ એના ખાનાની વહેંચણી કરી નાખી કે લંબચોરસની લંબાઈ 9/2 મીટર અને પહોળાઈ 1 દૂત્યાંશ એટલે 1/2 મીટરની પરિમિતિ કીધી છે. હવે આપણે એની લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને સૌને ખબર છે કે 2 × લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 × 9/2 વત્તા 1/2 મીટર. હવે આપણે જોઈએ તો 9 અને 1નો સરવાળો કરીશું, જવાબ આપણો આવશે 10, 10/2 મીટર. હવે 10ને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 2 × 5 = 10, એટલે અહીંયા થશે 5 મીટર. તો અહીંયા લખ્યા આપણે 2 × 5 મીટર, એટલે 2 × 5 બરાબર આપણો જવાબ આવશે 10 મીટર. તો અવનીત લંબચોરસ રીતે ગોઠવણી કરશે તો એનો જવાબ 10 મીટર મળશે. તો આ રીતે આપણે દાખલા 17ની ગણતરી પણ પૂરી કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે. આપણે દાખલા 11થી દાખલા 17 સુધીની ગણતરી જે કરી છે એ તમામ ગણતરી તમારે તમારી નોટબુકમાં કરવાની છે. તો આપણે હવે પછીના વિડીયોમાં ફરી મળીશું. તમારે સ્વાધ્યાય 10.1ના બધા જ દાખલા તમારી નોટબુકમાં ગણતરી કરી દર્શાવવાના રહેશે.